હાય ફ્રેન્ડ્સ, કેમ છો? આજે આપણે ટોપિક લઈને આવ્યા છે. બહુ મહત્વનું ટોપિક છે જે કોઈ પોલીસમાં હોય કે કોઈ તૈયારી કરતો હોય કોઈ એક્ઝામની, એ બધા માટે બહુ જ જરૂરી છે, ખૂબ જ જરૂરી છે. એવું કહીએ તો કંઈ ખોટું નહીં હશે, કેમ કે આજે આપણે વાત કરવાના છે CRPCની સેક્શન 144 ભારતીય દંડ પ્રક્રિયા સંહિતા જે છે, દંડ પ્રક્રિયા સંહિતા. આજે અમે એની ફોજદારી પ્રક્રિયા સંહિતા પણ એને કહીએ 1973ની સેક્શન 144. આપણે પહેલાં એ સમજી લઈએ કે 144 કેમ આપણે મહત્વપૂર્ણ છે. કેમ કે 144 એ પબ્લિક માટે છે, પબ્લિક ઇન્ટરેસ્ટમાં લાગુ થાય છે. અને હાલમાં આજે આપણે જે સમય ચાલી રહ્યો છે કોરોનાથી લડવા માટેનું, આપણે એક સાથે લડીએ છીએ, લોકડાઉનનો સમય છે, એનું ખાસ કારણ છે કે દરેક જિલ્લામાં આપણે સાંભળ્યું હશે કે સેક્શન 144 લાગુ કરવામાં આવેલી છે. તો એ 144 કેમ લાગુ કરવામાં આવેલી છે, શું છે 144, એ બધા માટે ખૂબ જ જરૂરી છે. ને કાયદાનું જ્ઞાન એ એવું નથી કે એડવોકેટ માટે જરૂરી છે. એડવોકેટ્સ હોય, તમે એક સામાજિક કાર્યકર્તા હો, કે તમે આમ નાગરિક હો, તમે પોલીસમાં સર્વિંગ કરતા હો, કે તમે પ્રશાસનિક રીતે કોઈ જગ્યા પોસ્ટેડ હો, તો એ તમારા માટે ખૂબ જ જરૂરી છે. એટલે આપણે આજે સેક્શન 144 વિશે વાત કરીશ કે 144 ક્યારે લાગુ કરી શકાય અને કોણ એનું ઓર્ડર આપી શકે. તો આપણે પહેલાં સ્લાઇડિંગમાં જોઈ લઈએ કે કોણ એને લાગુ કરી શકે, પછી આપણે એને સમજી લઈશું. સ્ટેપ બાય સ્ટેપ આપણે સ્લાઇડિંગ જોતા જઈશ અને આપણે એનું સમજતા જઈશ કે 144 છે શું. તો આઈએ આપણે સ્લાઇડિંગમાં સ્ટાર્ટ કરીએ. Who can proclaim order under this section? Number 1, district magistrate. Number 2, executive magistrate. Number 3, any other executive magistrate especially empowered by the state government in this section. આપણે જોયું કે ડિસ્ટ્રિક્ટ મજિસ્ટ્રેટ એટલે કે જેમ ડિસ્ટ્રિક્ટ કલેક્ટર હોય તો એને ડિસ્ટ્રિક્ટ મજિસ્ટ્રેટના પાવર મોટા ભાગે આપેલા જોઈએ. દરેક જિલ્લામાં જેવું જોઈએ કે ડિસ્ટ્રિક્ટ મજિસ્ટ્રેટ હોય એ જ કલેક્ટર હોય, એક કલેક્ટર હોય એ જ ડિસ્ટ્રિક્ટ મજિસ્ટ્રેટ હોય. અને એના પછી આવે એક્ઝિક્યુટિવ મજિસ્ટ્રેટ નંબર 2. એ ઉદ્ઘોષણ કરી શકે, એ જાહેરનામું બહાર પાડી શકે, પ્રોક્લેમ કરી શકે. પણ એક્ઝિક્યુટિવ મજિસ્ટ્રેટ શું છે? કાર્યપાલક મજિસ્ટ્રેટ કહેવાય ને. બીજા એક હોય છે જ્યુડિશિયલ મજિસ્ટ્રેટ. તમારા માઇન્ડમાં એવું આવતું હશે કે જ્યુડિશિયલ મજિસ્ટ્રેટ કે એક્ઝિક્યુટિવ મજિસ્ટ્રેટ, કેમ કે એ સંજોગોમાં આ જ્યારે વહીવટની વાત આવે ત્યારે કાર્યપાલિકાની વાત આવે છે. તો કાર્યપાલિકાની વાત આવે એટલે કે એક્ઝિક્યુટિવ મજિસ્ટ્રેટની વાત કરીએ છીએ આપણે. જ્યારે જ્યુડિશિયલીની વાત આવે, ન્યાયપાલિકાની વાત આવે, ત્યારે આપણે જ્યુડિશિયલ મજિસ્ટ્રેટની વાત કરીએ છીએ. એટલે બે વચ્ચે આ જ ડિફરન્સ છે કે જ્યુડિશિયલ મજિસ્ટ્રેટ એટલે ન્યાય પ્રક્રિયાનો ભાગ છે અને એક્ઝિક્યુટિવ મજિસ્ટ્રેટ એ કાર્યપાલિકાનો ભાગ છે. કાર્યપાલિકામાં એક્ઝિક્યુટિવ મજિસ્ટ્રેટ એટલે કે તહેસીલ, પેલા તાલુકામાં કહીએ ને મામલતદાર, નાયબ મામલતદાર, એ બધા એક્ઝિક્યુટિવ મજિસ્ટ્રેટમાં આવે છે. કાર્યપાલક મજિસ્ટ્રેટ જેને કહીએ છીએ. એના પછી આવે છે એની અધર એક્ઝિક્યુટિવ મજિસ્ટ્રેટ પાવર બાય સ્ટેટ ગવર્મેન્ટ, જેને સ્ટેટ ગવર્મેન્ટે પાવર આપેલા હોય એવા મજિસ્ટ્રેટ. એટલે એવા મજિસ્ટ્રેટ કેવા મજિસ્ટ્રેટ કે જેને સ્પેસિફાઈડ કોઈ કામ કરવા માટે સરકારે નિમણૂક કરેલા હોય, તો એ એક્ઝિક્યુટિવ મજિસ્ટ્રેટ, એ કાર્યપાલક મજિસ્ટ્રેટ પણ ઉદ્ઘોષણ કરી શકે, જેને જાહેરનામું કહીએ છીએ, પ્રોક્લેમ. એ પ્રોક્લેમ કરી શકે, પ્રોક્લેમનો ઓર્ડર પાસ કરી શકે ડિટેલમાં, એટલે એને એક્ઝિક્યુટિવ મજિસ્ટ્રેટ કહીએ. એટલે એક્ઝિક્યુટિવ મજિસ્ટ્રેટનું આપણે જોયું, પણ એ હવે ક્યારે લાગુ કરે? આપણે જોયું કોણ એનું ઓર્ડર આપી શકે, પણ હવે એ કયા સંજોગોમાં લાગુ કરી શકાય એ આપણે હવે વાત કરીશું એના વિશે. કેમ કે મહત્વનો વિષય છે. તમને એ તો ખબર હશે કે કલેક્ટર જાહેરનામું બહાર પાડે છે. કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું, 5 માણસ ભેગા નહીં થવા જોઈએ. કે આપણે કાઇટ ફેસ્ટિવલ્સમાં જ્યારે આપણે ઉત્તરાયણ પર પતંગ ચગાવતા હોય ત્યારે આપણે જોઈએ કે ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ મૂકવામાં આવતું હોય છે. તો ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ કેમ મૂકવા આવતા આવતો હોય? કેમ કે એ હાર્મફુલ છે બર્ડ્સ માટે ને હ્યુમન લાઈફ માટે. કેમ કે તમે એ પતંગ ચગાવતા હોય અને રોડ પર કોઈ જતો હોય, કોઈના ઉપર પડે તો એનાથી ગળું કપાઈ જાય, હાથ કપાઈ જાય, ગમે તેથી, અને ઈજા થઈ શકે છે અને હ્યુમન લાઈફને ઇન્જરી થઈ શકે છે. અને તેવું જ બર્ડ્સમાં છે. હવે બર્ડ્સ
ફોર સ્કાય, એ બર્ડ્સ છે એ સ્કાય માટે જ બનેલા છે, એ આસમાનમાં રહેવાના જ. તમે કાઇટ ફેસ્ટિવલ કરો કે ના કરો, એટલે એ આસમાને ઉડતા હોય તો જાહેર સી વાત છે એ આપના દોરામાં અથડાવાનું, દોરામાં અથડાય એટલે એના પર કપાઈ જાય કે ગમે તે થઈ જાય, એટલે એને પ્રતિબંધિત જાહેર કરેલા હોય. તો એ પ્રતિબંધ ક્યારે લાગુ પડી શકાય, કયા સંજોગોમાં લાગુ પડે, એ આપણે વાત કરીશ. પહેલા આપણે સ્લાઇડિંગમાં જોઈ લઈએ, પછી આપણે એના પર ચર્ચા કરીશ. બરાબર. When will announced sufficient ground for proceeding under this section and immediate prevention or speedy remedy is desirable magistrate by a written order stating that material fact of the case, if magistrate considers that such directions is likely to prevent or tends to prevent obstruction, annoyance or injury to any person lawfully employed or danger to human life, health or safety, or a disturbance of the public tranquility or a riot of an affray. તો આપણે જોયું એ કયા સંજોગોમાં લાગુ પડી શકે. જ્યારે સુલે શાંતિનું ભંગ થતું દેખાતું હોય, જ્યારે હુલ્લડ બખેડાનું શંકા લાગતી હોય મજિસ્ટ્રેટને કે આ એરિયામાં કોઈ સમાજ દ્વારા, કોઈ વ્યક્તિઓ દ્વારા કે એ હુલ્લડો થવાના છે, તે સંજોગોમાં આ કાયદા મુજબ જાહેરનામું બહાર પાડી શકાય. જ્યારે કલેક્ટરને એવું લાગે કે અમુક વસ્તુ માટે આ જાહેરનામું પાડવું ખૂબ જ જરૂરી છે, જેમ કે કલેક્ટર કહે કે ભાઈ આપણે આ ઉદ્ઘોષણ પાડીશું, પણ કેમ પાડીશું એ તો આપણે જોયું નહીં, કે ભાઈ શાંતિનું ભંગ થતો હોય, બખેડો હુલ્લડ અટકાવવાનું શક્ય બને એટલા માટે જ એને અટકાવવામાં આવે છે. હવે એનાથી કઈ રીતે અટકાઈ શકાય, એનાથી કેમ અટકાઈ શકાય? કેમ કે એ ઉદ્ઘોષણ કરી દીધું, એને જાહેરનામું બહાર પાડી દીધું કે એકી સાથે 4 માણસ કે તેનાથી વધારે ભેગા નહીં, 4 માણસ ભેગા થઈ શકે, 5મું ભેગું થયું એટલે ગુનો લાગુ પડે. એટલે એ બધા સંજોગોમાં એ તમારા પર એ લાગુ પડે છે. એ કેમ લાગુ પડે છે? કેમ કે જાહેરનામું બહાર પાડી દીધું એટલે તમે વધારે ભેગા નહીં થાવ તો હુલ્લડો નહીં થાય, બખેડો નહીં થાય, રાયોટિંગ, આફરી એવું કંઈક આવે જ નહીં એમાં. તો એ સંજોગોમાં એને 144 લાગુ પડે. પછી હ્યુમન લાઈફ, ડેન્જરસ ફોર હ્યુમન લાઈફના કોઈ સંજોગો હોય, હ્યુમન લાઈફને ડેન્જરસ તરફ લઈ જતો હોય, જેમ કે હવે COVID-19 કોરોના વાયરસની બીમારી ચાલી રહી છે, એમાં સ્પષ્ટ છે કે એ માણસના ટચમાં આવે, એક સાથે ભેગા થાય તો એનાથી શું થાય કે માણસના ટચમાં આવે તો ચેપ લાગવાની શક્યતા છે, પૂરી શક્યતા છે, એ તમે જોઈ રહ્યા છો. તો એટલા માટે એ સંજોગોમાં પણ જ્યારે કોઈ વ્યક્તિઓનું જીવન જોખમાતું હોય, પબ્લિકના હેલ્થ રિલેટેડ હોય, તો પણ એ જાહેરનામું બહાર પડી શકે. હેલ્થ રિલેટેડ હોય કે દંગા કે કંઈ પણ બળવો થવાનું હોય કે ગમે તે વસ્તુ હોય, રાયોટિંગ હોય કે દંગો હોય, ગમે તે હોય કે બખેડો હોય, હુલ્લડ હોય, ગમે તે વસ્તુમાં જ્યાં એવું લાગે કે એનાથી શાંતિ પર અસર પડે આ સમાજની, કે કોઈ પણ સંજોગોમાં તકલીફ પડી શકે, ફોજદારી ગુનો બની શકે કે એવો પબ્લિક ભેગી થઈને કોઈ ખોટું કરી મૂકશે, તો એ બધા સંજોગોમાં આ લાગુ પડે છે. તો એ લાગુ પડે છે. હવે એ ઉદ્ઘોષણ કરી ગયું, આપણે એ તો સમજી લીધું કે ક્યારે લાગુ પડે છે, કેવા સંજોગોમાં લાગુ પડે છે અને કોણ એનું જાહેરનામું બહાર પાડી શકે. પણ હવે એ જાહેરનામું કેટલા સમય સુધી બહાર પાડી શકે, કેટલા સમય સુધીની સત્તા છે ને એના સંજોગો શું છે કે એ વધારી શકીએ, કયા સંજોગોમાં એના વધારી શકીએ ને કેટલા ટાઈમ સુધી વધારી શકીએ, એ આપણે હવે આગળ જોઈશ. તો આપણે પહેલા એવું જોઈ લઈએ કે એ કયા એરિયાના લાગુ પડે છે. તો આપણે જો સેક્શન 144(3) જોઈશ તો એમાં આપવામાં આવેલું છે, સ્લાઇડિંગમાં જોઈશ આપણે, એન ઓર્ડર અંડર ધીસ સેક્શન મે ઇન કેસ ઓફ ઇમરજન્સી ઓર ઇન વેર the circumstances do not admit or serving the due to times of a notice. એમાં શું છે, આપણે 144(2) લીધી. 144(2) શું કહે છે કે આપણે 144(2) મુજબ એને એક્સ પાર્ટી કોઈ વ્યક્તિ સામે હોય ને તો ઇમરજન્સીના સંજોગો હોય તો એ કોઈને નોટિસ બજાવવાની જરૂર નથી. આપણે તાત્કાલિક એક્સ પાર્ટી એટલે કે એક તરફી એનો ચુકાદો આપી શકે ને લાગુ કરી શકે ગમે તે વ્યક્તિને, કોમ્યુનિટી ઉપર. તો આપણે હવે 144(3) એની સબસેક્શન જોઈશ. 144(3) સ્લાઇડિંગમાં જોઈશ. An order under this section may be described to a particular individuals or to person residing in a particular place or area or to the public generally when frequently or visiting a particular area or areas. આપણે જોયું
કે એ એરિયાઝને પણ લાગુ પડી શકે, કોઈ પર્ટિક્યુલર એરિયાઝને કે પર્ટિક્યુલર જગ્યાને કોઈ લાગુ પડી શકે, પર્ટિક્યુલર માણસોને કોઈ લાગુ પડી શકે, અને એ વિઝિટિંગ માટે પર્ટિક્યુલર જગ્યાની વિઝિટિંગ માટે પણ લાગુ પડી શકે કે ભાઈ આ સમયથી આ સમય દરમિયાન એ સ્થળની વિઝિટ નહીં થઈ શકે, કે અમુક સમય દરમિયાન ત્યાંથી હલનચલન ના થઈ શકે, તો એ સંજોગોમાં પણ લાગુ પડી શકે છે. તો આપણે હવે સેક્શન 144ની સબસેક્શન 4 જોઈશ. આપણે સ્લાઇડિંગમાં પહેલાં જોઈ લઈએ, પછી આપણે એના પર ડિસ્કશન કરીશ. No order under this section shall remain in force for more than 2 months from the making thereof, provided that if the state government considers it necessary so to do for preventing dangers to human life, health or safety, or for preventing a riot or any affray, it may by notification direct that an order made by a magistrate under this section shall remain in force for such further period not exceeding 6 months from the date on which the order made by the magistrate would have, but for such order expired as it may specified in the said notifications. તો આપણે સ્લાઇડિંગમાં જોયું કે એની મેક્સિમમ લિમિટ્સ 2 મહિનાની છે. મેજિસ્ટ્રેટ જે જાહેરનામું બહાર પાડે એ જાહેરનામાની મેક્સિમમ લિમિટ 2 માસની રહેશે. 2 માસ પછી એ આપોઆપ રદ થઈ શકે છે જો એને આગળ વધારવામાં ના આવે. પરંતુ જો રાજ્ય સરકાર મેજિસ્ટ્રેટના આ જાહેરનામાને નોટિફિકેશન બહાર પાડીને એને જો જરૂર જણાય કે બખેડો થવાની કે હુલ્લડો થવાની અમુક એરિયામાં શક્યતા છે, તો એને મેક્સિમમ અપ ટુ 6 મંથ્સ લંબાઈ શકે છે. 6 મહિના સુધી એને લંબાઈ શકે છે. 6 મહિના કરતાં એને સરકાર લંબાઈ શકશે નહીં. તો આપણે જોયું કે કોણ એને લાગુ કરી શકે. ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ and any other magistrates who can appoint and authorized by state government, જેને રાજ્ય સરકારે સ્પેશિયલ સત્તા આપેલી હોય કે નિમણૂક કરેલા હોય આ જાહેરનામું બહાર પાડવા માટે. અને એ ક્યારે લાગુ પડે કે જ્યારે સમાજની શાંતિના જોખમ ઊભા થતા હોય, હુલ્લડ બખેડો હોય, મનુષ્યને જીવન જોખમાતું દેખાય, ત્યારે એ લાગુ પડી શકે છે. અને બીજા બહુ બધા સંજોગો એવા હોય કે જેનાથી જીવન જોખમાતું હોય તો એ બધા સંજોગોમાં લાગુ પડી શકે છે. પછી આપણે જોયું કે એ કયા એરિયાને લાગુ પડી શકે છે. એ કયા એરિયાને લાગુ પડી શકે કે અમુક એરિયાઓને પણ એ લાગુ પડી શકે છે, ફિક્સ એરિયાને, કે ભાઈ આ એરિયાને જ આ કાયદો લાગુ પડશે, કે આ એરિયાને જ આ કાયદો લાગુ પડશે, કે આ એરિયામાંથી આ માણસોની અવર જવર નહીં થઈ શકશે કોઈ જગ્યા, આ એરિયામાં કોઈ મૂવમેન્ટ નહીં થાય, તો એ પ્રકારે એને લાગુ કરી શકે. પછી આપણે જોયું 144ની સબસેક્શન 4માં કે એ કેટલા સમય સુધી હોઈ શકે, કે એ મેક્સિમમ મેજિસ્ટ્રેટ હુકમ કરે એ 2 મહિના સુધી હોઈ શકે, અને એ અપ ટુ સ્ટેટ ગવર્મેન્ટ નોટિફિકેશન બહાર પાડીને એને 6 મહિના સુધી લંબાઈ શકે. એનાથી વધારે સમય માટે એ હોઈ શકશે નહીં. બરાબર. પણ આપણે અહીંયા વાત કરીએ હવે સુપ્રીમ કોર્ટના જજમેન્ટની. સુપ્રીમ કોર્ટે બહુ બધા જજમેન્ટમાં એવું જણાવ્યું છે કે સરકાર દ્વારા એનો ઉપયોગ ફક્ત ને ફક્ત પબ્લિક ઇન્ટરેસ્ટ માટે જ કરવામાં આવશે, કોઈ રાજનૈતિક ઇન્ટરેસ્ટ માટે કરવામાં આવશે નહીં. એ દરેક જજમેન્ટમાં, ગાઈડલાઇન્સમાં સુપ્રીમ કોર્ટે બહુ બધા કેસોમાં જણાવ્યું છે, પણ એમાં સ્પષ્ટ હેતુ છે પબ્લિક ઇન્ટરેસ્ટ, નોટ ઇન પોલિટિકલ ઇન્ટરેસ્ટ. તો એ પબ્લિક ઇન્ટરેસ્ટમાં આપણે જોયું એ પ્રમાણે એને લાગુ કરી શકાશે. એટલે હવે તમને ખબર પડી ગઈ હશે કે આપણે એનું 144 એટલી ચર્ચામાં કેમ રહીએ છીએ. એટલે જો તમને મારા આ લેક્ચર ગમ્યું હોય, આ મારું ડિસ્કશન ગમ્યું હોય, તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોનને